ગીર સોમનાથના ઉના ગીરગઢડા જામવાળા રોડ પર ગત રાત્રિના સમયે બે સિંહણ અને તેમના 3 સિંહ બાળ જોવા મળ્યા હતા. જંગલની સરહદ નજીક આવેલા રેવન વિસ્તારમાં સિંહ પરિવારને લટાર મારતું જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ થોભી ગયા હતા. શિયાળાની ઋતુમાં એશિયાટિક સિંહો જંગલ વિસ્તાર છોડીને રેવન વિસ્તારોમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને સંધ્યાકાળના સમયે સિંહો શિકારની શોધમાં નીકળી પડે છે અને રાત્રિ દરમિયાન માનવ વસાહત ધરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે. ત્યારે આ સિંહ પરિવાર જાણે કે ફોટો સેશન કરાવતો હોય તેમ સિંહ બાળ બેસી ગયા હતા અને રાહદારીઓએ આ દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. આ દ્રશ્યો જોઈને લોકો રોમાંચિત થઈ ગયા હતા. ગીરગઢડા જામવાળા રોડ વિસ્તાર સિંહોના વસવાટ માટે જાણીતો છે. શ્રી પ્રેમીઓ સિંહ જોવા મળે કે ન મળે, પરંતુ આ વિસ્તારમાં સિંહ દર્શન માટે અવારનવાર આવતા હોય છે. તો વન વિભાગ દ્વારા આ ગીરગઢડા જામવાળા રોડ પર સમયાંતરે પેટ્રોલિંગ કરવામાં આવે છે. જો કે સિંહ અને માનવ વચ્ચેના સંઘર્ષને ટાળવા, સિંહોની પજવણી અટકાવવા અને તેમની સલામતી જાળવવા માટે નિયમિત પેટ્રોલિંગ અત્યંત જરૂરી છે. બીજી તરફ કેટલાક સિંહ પ્રેમીઓ રાત્રિના સમયે સિંહોનું લોકેશન શોધવા નીકળી પડે છે અને ગ્રામ્ય વિસ્તારની સીમમાં લાઇટના પ્રકાશ પાડીને સિંહોને શોધવાનો પ્રયાસ કરે છે. આવા સ્થળોએ પણ વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ રાખવામાં આવે તે આવશ્યક છે કે જેથી ગીરના ઘરેણા સમાન એશિયાટિક સિંહોની આગવી ઓળખ અને સલામતી જળવાઈ રહે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.